તેના વિશે માહિતી મેળવી. તો કે લાસ્ટ ટોપિકનું નામ છે અફળદ્રુપતા અથવા વંધ્યતા. અફળદ્રુપતા અથવા વંધ્યતા. તો કે અફળદ્રુપતા અને વંધ્યતા કહેવાય તો કે જે લગ્નના 2 વર્ષ બાદ પણ બાળક પેદા કરવા માટે સક્ષમ ન હોય તેવાને શું કહેવાય? અફળદ્રુપ કહેવામાં આવે છે. કે અસુરક્ષિત સહવાસ છતાં પણ તે બાળક પેદા કરી શકતા નથી. બરાબર. તેની સાથે અમુક સામાજિક અથવા ધાર્મિક લાગણીઓ પણ જોડાયેલી હોય છે. તેમાં મુખ્યત્વે આપણા ભારતની અંદર જોઈએ ને તો કે તેનો દોષ માત્ર સ્ત્રી ઉપર જ આપવામાં આવે છે, પરંતુ તે પોસિબલ છે નહીં, કેમ કે ખામી પુરુષમાં પણ હોઈ શકે છે. બરાબર. તેનું નિવારણ માટે કેટલીક પદ્ધતિઓ આપેલી છે, તેના વિશે આપણે માહિતી મેળવી આ ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર. તો ચાલો સમજીએ. અફળદ્રુપતા અને વંધ્યતા. તો કે તેની અંદર શું? તો કે જ્યારે લગ્નના 2 વર્ષ બાદ યુગલ બરાબર કપલ અસુરક્ષિત સહવાસ છતાં પણ બરાબર બાળક પેદા કરી શકતા નથી. તેને અફળદ્રુપ કહે છે. તેની સાથે અમુક સામાજિક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી હોય, પણ તેના વિશે માહિતી લખી આપણે આ લખી નાખો કે તેની સાથે સામાજિક અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. ભારતમાં મેં હમણાં કીધું પ્રમાણે ભારતમાં તેનો મુખ્ય દોષ કોને આપવામાં આવે છે? સ્ત્રીને આપવામાં આવે છે, પરંતુ તે શક્ય છે નહીં. બરાબર. તો કે ભારતમાં તેનો મુખ્ય દોષ સ્ત્રીને આપવામાં આવે છે. આપવામાં આવે છે, પરંતુ તે ખામી પુરુષમાં પણ હોઈ શકે છે. આ પદ્ધતિઓનું નિવારણ કરવા માટે કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ વાપરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ART. તો તે લખીએ આપણે. તો કે કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ આના નિવારણ માટે પદ્ધતિ. બરાબર. તેને શું કહેવાય? ART. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો કે IVF, જે ખૂબ જ પ્રમાણની અંદર અત્યારે જોવા મળે છે. બરાબર. ઇન વિવો ફોરમ. ઇન વિવો ફોરમ. હવે તેની અંદર માહિતી મેળવીએ તો કે શરીરની બહાર, પ્રયોગશાળાની અંદર શરીરની બહાર પણ શરીરને અંદર જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર. ત્યાં શું કરવામાં આવે કે ભ્રૂણના કોષોનો વિકાસ કરવામાં આવે છે. કઈ અંદર? IVF ની અંદર. તો તેમાં લખીએ તો કે શરીરની બહાર પરંતુ શરીરના અંદર જેવી એટલે ગર્ભાશય જેવી સ્થિતિ નિર્માણ કરવામાં આવે છે. અને શું કરવામાં આવે છે? તો કે ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે છે, બાહ્યકરણ કરવામાં આવે છે પહેલા. બરાબર. તો કે તે નિર્માણ કરવામાં આવે અને અંડકોષ અને શુક્રકોષનું મિલન કરવામાં આવે અને તેને શું કહેવામાં આવે? બાહ્યકરણ કરવામાં આવે છે. કરાવવામાં આવે છે. અને શું કરે?
ગર્ભકોષોનું નિર્માણ કરે છે. આ કેવી પદ્ધતિ છે કે ભ્રૂણ સ્થળાંતરને લગતી પદ્ધતિ છે કે ભ્રૂણનું નિર્માણ થયું અને તેનું શું કરવામાં આવે છે, માદાની અંદર સ્થળાંતરિત કરવામાં આવે છે. તો કે કઈ પદ્ધતિ છે, તો કે ભ્રૂણ સ્થળાંતરને લગતી પદ્ધતિ. આના બે ભાગમાં છે, બરોબર. તેના વિશે માહિતી મેળવી. પેલું છે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, બરોબર. તો તેની અંદર શું કરવામાં આવે છે કે તે 8 ગર્ભકોષથી 8 કોષો સમૂહ ધરાવતો જે કોષ છે, બરોબર, ગર્ભ છે, તેને શું કરવામાં આવે છે, અંડવાહીની અંદર શું કરવામાં આવે છે, સ્થાનાંતરિત કરવામાં આવે છે, બરોબર. તો તેના વિશે લખીએ તો કે આનો એક પ્રકાર શું છે, ઝીટ. તો કે એનું ફૂલ ફોર્મ લખીએ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ખૂબ જ આયોગી છે, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. કે તેની અંદર શું કરવામાં આવે છે તો કે 8 ગર્ભકોષથી ધરાવતો સમૂહને ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, અંડવાહીની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. બરાબર. કે જે બહાર વાતાવરણની અંદર જે નિર્માણ થયું, 8 કોષો સુધી નિર્માણ થયું, તેને ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવે, અંડવાહીની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે. તેની અંદર નેક્સ્ટ સમજીએ આપણે આનો જે ભાગ છે તો કે તેને શું કહેવામાં આવે છે, આયુટી. કે તેમાં 16 ગર્ભકોષથી સમૂહનું કયા નિર્માણ કરવાનું છે, બહાર નિર્માણ કરવામાં આવે અને ડાયરેક્ટ ગર્ભાશયની અંદર તેને શું કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે. તો કે આનું છે ઇન્ટ્રાફેલોપિયન યુટેરિન ટ્રાન્સફર, બરોબર. ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર. એની અંદર આપણે લખીએ તો કે 16 ગર્ભકોષથી સમૂહ ધરાવતા ભ્રૂણને ગર્ભાશયમાં સ્થાનાંતરણ કરવામાં આવે છે. બરાબર. આ કયું છે, ઝીટ અને આયુ કે જે આયુ એટલે ઇન વિવો ફલનના ભાગ છે. હવે આની અંદર આપેલું છે ઇન વિવો. કે તેની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રી ગર્ભાશયની અથવા બાળક પેદા કરી શકતી નથી તેની અંદર શું કરવામાં આવે છે, જનન કોષોનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર. કે જે સ્ત્રી ગર્ભધારણ કરવા માટે સક્ષમ નથી તેની અંદર શું કરવામાં આવે છે, જનન કોષોનું નિર્માણ કરવામાં આવે જેથી કરીને બીજા તેનો ઉપયોગ કરી શકે. બરાબર. તેની અંદર બરાબર સક્ષમ નથી તેની અંદર શું કરવામાં આવે છે, જનન કોષોનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણો છે ગિફ્ટ. આનો જે ભાગ છે ગિફ્ટ, એનો પૂરું નામ ઝાયગોટ ઇન્ટ્રા, એ આનું નામ છે. આનું નામ છે ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. કે તેની અંદર શું જોવા છે કે જે માદા અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ગર્ભાશય માટે પૂરતું વાતાવરણ
બરાબર પ્રોવાઈડ કરી શકે તેની અંદર શું કરવામાં તો કે સ્ત્રી દાતા હોય તેની અંદરથી શું કરવામાં આવે અંડકોષ લેવામાં આવે અને જે માતા અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને પછી ફલન કરાવવાથી તે શું કરે છે ગર્ભધારણ કરી શકે છે તો તેમાં લખીએ આપણે તો કે જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ગર્ભધારણ માટે વાતાવરણ પૂરું પાડે છે તેની અંદર દાતા સ્ત્રી માટે અંડકોષ લઈ સ્થળાંતરિત કરવામાં આવે છે અને પછી શું કરવામાં આવે છે પછી ફલન કરવામાં આવે છે રેડી આ ગિફ્ટનો પ્રકાર પછી આપેલું છે ICSI તેના વિશે લખીએ ICSI હવે આના ફૂલ ફોર્મ શું આપેલું છે તો કે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ઇન્ટ્રા સી બરાબરથી સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન તેની અંદર શું કરવામાં આવે છે તો કે જે અંતઃકોશીય શુક્રકોષ વિક્ષેપણ તો કે આ પદ્ધતિની અંદર ડાયરેક્ટ શુક્રકોષ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા માતાના અંડકોષની અંદર આ પદ્ધતિની અંદર સીધું જ શુક્રકોષો માતાના અંડકોષની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે બરાબર સીધા ડાયરેક્ટ અંડકોષની અંદર શુક્રકોષોને ટ્રાન્સફર કરવામાં આવે છે હવે નેક્સ્ટ આપેલો છે અહીંયા સાઈડમાં પૂછું લાઈનમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આવી રીતે લાઈનમાં લખો તો તમને પૂરતા માર્ક્સ મળી જાય હવે એની અંદર એક જ બાકી રહ્યું છે સહાયક પ્રજનન પદ્ધતિની અંદર તેના વિશે માહિતી મેળવીએ लास्ट टॉपिक में अगर आपने समझिए तो कि AI અને બીજો આપણો છે IUI તો કે આની અંદર શું એટલે કે કોઈ પુરુષ શુક્રકોષ ઉત્પન્ન કરી શકે પણ તે જે ગ્રીવા સુધી પહોંચાડી શકવામાં અસમર્થ હોય અથવા ગર્ભાશય સુધી પહોંચાડવામાં અસમર્થ હોય અથવા તેની શુક્રકોષોની સંખ્યા કેટલી હોય ખૂબ જ ઓછી હોય આથી જે પુરુષ સાથી છે તેની અંદરથી શુક્રકોષ લઈ અને સ્ત્રીની અંદર સ્થળાંતરિત કરવામાં આવે છે આ પદ્ધતિને IUI કહેવામાં આવે છે બરોબર પેલા આના વિશે લખીએ AI એટલે શું કહેવાય તો કે એન્ટિફિશિયલ ઇન્સ્પર્મિનેશન એન્ટિફિશિયલ ઇન્સ્પર્મિનેશન એટલે શું થાય કૃત્રિમ વીર્ય સેચન તો કે જે પુરુષ ગર્ભાશય સુધી શુક્રકોષોને પહોંચાડવામાં અસમર્થ હોય અથવા તેના શુક્રકોષોની
સંખ્યા ખૂબ ઓછી હોય, ખૂબ ઓછી હોય ત્યારે દાતા પુરુષમાંથી શું કરવામાં આવે? દાતા પુરુષમાંથી શુક્રકોષોને માદાની અંદર દાખલ કરવામાં આવે છે. આ દાખલ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? IUI. તેનું ઇંગ્લિશ નામ છે ઇન્ટ્રા યુટેરિન ઇન્સ્પર્મિનેશન. બરાબર? ઇન્ટ્રા યુટેરિન ઇન્સ્પર્મિનેશન કે આ બધી પદ્ધતિઓ વંધ્યતા મુક્ત કરવા માટે ભાગ ભજવે છે. પરંતુ જે આ પદ્ધતિઓ છે બધાય તેમાં ખૂબ સૂક્ષ્મ સાધનો વપરાય છે તે કે ખૂબ જ મોંઘા છે. બરાબર? કે જે આપણે પરવડી શકીએ નહીં, અને આની સાથે અમુક ધાર્મિક, નૈતિક અને સામાજિક બાબતો પણ જોડાયેલી છે કે જે આ પદ્ધતિઓ અપનાવવા માટે વિરોધ દર્શાવે છે. બરાબર? તો તેના વિશે લખીએ તો કે આ પદ્ધતિના વપરાતા સાધનો ખૂબ જ મોંઘા હોવાથી તેનો ઉપયોગ ખૂબ જ ખર્ચાળ છે. અને આ પદ્ધતિ સાથે ધાર્મિક, નૈતિક અને